શ્રી ગુરુતીર્થ ધર્મક્ષેત્ર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન। નર્મદા જિલ્લાના ઓરી ગામ ખાતે પતિત પાવની માં નર્મદાના પવિત્ર તટ પર આવેલ શ્રી ગુરુતીર્થ ધર્મક્ષેત્ર આશ્રમમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું। મહાપુરુષ તપસ્વી સંત પરમ પૂજ્ય સ્વામી પ્રેમાનંદ સરસ્વતી બાપુ તથા તેમના શિષ્ય પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી બાપુ સ્વામી દાદાના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક મહોત્સવે ભક્તિ, સેવા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જ્યો હતો। શ્રી ગુરુતીર્થ ધર્મક્ષેત્ર આશ્રમ વર્ષોથી નર્મદા મૈયાના પવિત્ર કિનારે ભક્તિ અને આધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવી રહ્યો છે। અધિક માસના પાવન અવસરે નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓના અન્નક્ષેત્રના લાભાર્થે તેમજ પિતૃમોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। કથાના વ્યાસપીઠ પર ગોંડલથી પધારેલા પૂજ્ય બાપુના સેવક શાસ્ત્રી શ્રી હસમુખભાઈ જોશીએ શ્રીમદ ભાગવતના વિવિધ પ્રસંગોનું સરળ, રસાળ અને આધ્યાત્મિક નિરૂપણ કરીને શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા। સપ્તાહ દરમિયાન ભગવાનના વિવિધ દિવ્ય પ્રસંગોની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વામન અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ તેમજ રૂકમિણી વિવાહ જેવા પ્રસંગોએ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો હતો। કથાના દરેક દિવસે ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથારસનું પાન કરતા હતા। આ ધાર્મિક મહોત્સવ દરમિયાન તારીખ 19 મે મંગળવારના રોજ સવારે 8 સંત મહંતો, આશ્રમ પરિવારના સેવકો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી બાપુ, સ્વામી દાદાની ચાદરવિધિનો પાવન પ્રસંગ પણ સંપન્ન થયો હતો। આ પ્રસંગે સંત સમાજ તેમજ ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। કથા શ્રવણ માટે પૂજ્ય બાપુના શિષ્ય શ્રી શિવાનંદ સરસ્વતીજી તથા હડમતિયા સ્થિત સદ્ગુરુધામ આશ્રમથી યોગશક્તિ માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી આગેવાનો, દાતાશ્રીઓ, મહેમાનો, ભક્તજનો અને આશ્રમના સેવક પરિવારજનો રોજેરોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન પ્રસંગને સફળ બનાવ્યો હતો। ભાગવત સપ્તાહ દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। વિવિધ ભજનિક કલાકારો અને લોકસાહિત્યકારોએ ભજન, સંતવાણી અને હાસ્યરસની પ્રસ્તુતિઓ દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને આધ્યાત્મિક આનંદ સાથે મનોરંજન પણ પૂરું પાડ્યું હતું। સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું। કાર્યક્રમનું સુંદર અને અસરકારક મંચ સંચાલન સાગરભાઈ પરમાર અને નિલેશભાઈ કનડિયાએ કર્યું હતું। કથા પ્રસંગે પધારતા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત અને શબ્દો દ્વારા આદર સત્કાર કરવામાં આવતો હતો। આશ્રમ તરફથી મહેમાનો, ટ્રસ્ટીઓ અને આગેવાનોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવતા હતા। કથા શ્રવણ માટે પધારેલા ભક્તો અને સેવકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ભોજન પ્રસાદ તેમજ રહેવાની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ભવ્ય ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત તમામ સેવાભાવી કાર્યકરો, સહયોગીઓ અને દાતાશ્રીઓના યોગદાનને કથા સમિતિએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું તથા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને સંસ્કારના મૂલ્યોને ઉજાગર કરતો યાદગાર ધાર્મિક મહોત્સવ બની રહ્યો હતો। રિપોર્ટ નિલેશભાઈ કનડિયા।